ખોટા આધાર કાર્ડ, લાઇટ બિલ તેમજ ભાડા કરાર બનાવી ધંધાકીય પેઢીઓ ઊભી કરીને 200 કરોડ રૂપિયાના અધધધ કહી શકાય તે બોગસ જીએસટી બિલ બનાવી સરકારને 30 કરોડથી વધુનો ચૂનો ચોપડાયો છે. જીએસટીએ 8 સ્થળે તપાસ કરી તો કોઈ ધંધો ચાલતો ન હોવાનું સામે આવ્યું હતું. જીએસટી આ રેકેટ પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે. તપાસમાં ભાંડો ફૂટતા રમેશ બારડ ઉપરાંત સ્કાય એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર રામજી મેરામ મેણિયા, ગણેશ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર ધ્રુવિક પરમાર, રૂપાલી એન્ટરપ્રાઇઝના મયુર પેનવાડા, હાર્દિક એન્ટરપ્રાઇઝના હાર્દિક અરવિંદ પરમાર, ટીઆરા એન્ટરપ્રાઇઝના ઇન્દ્રજીત મોરિયા, બોસ એન્ટરપ્રાઇઝના રમેશ રાઠોડ, સિલ્વર એન્ટરપ્રાઇઝના અજય મકવાણા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર કેસ અંગે ઇકોસેલ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પોલીસમાં ઇકોનોમિક ઓફેન્સ સેલમાં એક ફરિયાદ આપવામાં આવી, જેની તપાસ કરતાં આવો જાણવા મળેલ કે કેટલાક આરોપીઓએ બોગસ ખોટી પેઢીઓ બનાવેલ છે અને તે પેઢીના ધંધાના સરનામા ઉપર તપાસ કરવામાં આવેલ. ત્યાં કોઈ પણ પેઢી ચલાવનાર કે કોઈ વેપારી મળી આવેલ નથી, અથવા ધંધાના સરનામા ઉપર કોઈ પેઢી ચાલુ હોવાનું જણાઈ આવેલ નથી. આ બાબતેની ફરિયાદની ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળેલ કે પેઢીઓ ખોલવાના માટે ખોટા ભાડા કરાર તથા ખોટા લાઇટ બિલો તેમજ ખોટા આધાર કાર્ડના ઉપયોગ કરવામાં આવેલ છે અને એવી રીતે પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે. કુલ 8 પેઢીઓ બાબતે ગુના દાખલ કરવામાં આવેલ, જેમાં કુલ 200 કરોડ રૂપિયાના બિલો બનાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ અને 30 કરોડ રૂપિયાની આઈટીસી મેળવવામાં આવેલ છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમ્મદ રઝા વઝીર અલી ગભરાણી, ઉંમર વર્ષ 41, આ ધંધો એકાઉન્ટનો અને રહેવાસી અલ મહેંદી પાર્ક, વઝીર શેરી, ભાવનગરનો છે. ગઈકાલે એની ધરપકડ કરવામાં આવેલ છે. એની પાસેથી લેપટોપ, મોબાઈલ, 2 રાઉટર અને 4 અલગ અલગ પેઢીઓના રબર સ્ટેન્ડ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. બાકી આમાં કોણ સામેલ છે ને એના માસ્ટર માઇન્ડ કોણ છે, આ બાબતની તપાસ હાલમાં ચાલી રહેલ છે. પકડાયેલ જે આરોપી છે મોહમ્મદ રઝા વઝીર અલી ગભરાણી, એની પૂછપરછ દરમિયાન કુલ 45 પેઢીઓના બિલિંગ કરેલ હોવાનું અને લગભગ 500 કરોડના બિલો બનાવેલ હોવાની હકીકત અત્યાર સુધી ધ્યાને આવેલ છે. એની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રાષ્ટ્રીય અર્થતંત્રને એવી રીતે જોખમરૂપ આ પ્રવૃત્તિ ધ્યાને આવતા એની ઊંડી તપાસ હાલમાં ચાલી રહી છે.